ભુજ લોહાણા મહાજન તથા શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના સંયુક્ત ઉપક્રમ હેઠળ રવિવારે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। થેલેસેમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે દર વર્ષની જેમ આ વર્ષે પણ સતત 7મા વર્ષે રક્તદાન કેમ્પનું આયોજન થયું હતું। ચિરંજીવી અંશ સચિન કોટકના જન્મદિન નિમિત્તે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। રક્તદાન શિબિર સવારે 9 વાગ્યાથી બપોરે 1:30 વાગ્યા સુધી ચાલી હતી। વિશાળ સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું। રક્તદાન જીવનદાન સમાન છે એવી ભાવના સાથે અનેક યુવાનો તથા લોકોએ ભાગ લીધો હતો। શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના જયેશ સચદે તેમજ જીકે જનરલ હોસ્પિટલના સહયોગીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા આ કેમ્પ અંગે વિગતો આપી હતી। ભુજ લોહાણા મહાજનના સાનિધ્યમાં અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ અને ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે આજે ચી અંશના જન્મદિવસ નિમિત્તે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે આજે જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ બ્લડ ડોનેશન કેમ્પ સતત 7મા વર્ષે ચાલુ છે અને ખુશીની વાત તો એ છે કે અમારો જે અંશ કે જે એક થેલેસેમિયાગ્રસ્ત બાળક હતો પણ આજે આ બધી સેવાકીય પ્રવૃત્તિઓ અને કંઈક કુદરતની કૃપા કે છેલ્લા 3 વર્ષથી જે અંશને થેલેસેમિયા સંપૂર્ણપણે નાબૂદ થઈ ગયું છે અને આજના કાર્યક્રમમાં ભુજ લોહાણા મહાજન તેમજ સંલગ્ન સંસ્થાઓ અને રક્તદાતાઓએ જે રક્તદાન કરી અને થેલેસેમિયાગ્રસ્ત બાળકોને જે સહયોગ પૂરું પાડ્યું છે એના માટે હું સોશિયલ ગ્રુપ ભુજ શહેર સોશિયલ ગ્રુપ વતીથી ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપ કે જે છેલ્લા 16 વર્ષથી જરૂરિયાતમંદ બાળકો માટે નિઃશુલ્ક યુનિફોર્મ વિતરણ કરી રહ્યું છે એમના દાતા પરિવાર શ્રી શશિકાંતભાઈ અને વિષ્ણુભાઈ અને એમના તુલસીભાઈ કે જે સતત 16 વર્ષથી આ સેવા આપી રહ્યા છે એમનું પણ અત્રેથી સોશિયલ ગ્રુપ વતીથી આભાર। વિશેષ વાત કે ભુજ લોહાણા મહાજનની નવનિયુક્ત ટીમ અને જે સંલગ્ન સંસ્થાઓ જેમ કે ખાવડા મહાજન એમની પદાધિકારીઓની જે નિમણૂક થઈ છે એમને પણ આજે સોશિયલ ગ્રુપ કે આવકાર આપી અને એમનું પણ સન્માન કર્યું છે। આપ સર્વેના માધ્યમથી હું તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરું છું કે આજે થેલેસેમિયાગ્રસ્ત બાળકોને જે આપે સહયોગ આપ્યો છે અમો આપના ખૂબ આભારી છીએ। હું ડૉક્ટર વિસ્મય ગુપ્તા પેથોલોજી ડિપાર્ટમેન્ટમાં રેસિડન્ટ ડૉક્ટર તરીકે કાર્યરત છું। ગેમ્સ જનરલ હોસ્પિટલમાં ડૉક્ટર જીજ્ઞા ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ આજે અહીં અંશ કોટકના જન્મદિન નિમિત્તે રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે જેમાં અમે અમારી સેવા આપવા માટે અહીં આવ્યા છીએ। જેમ તમે જાણો છો એમ તમારા ફેમિલીમાં કે તમને ક્યારે ને ક્યારે રક્તની જરૂર પડી જ રહી છે। રક્ત એ એવું વસ્તુ છે જે આપણે પૈસા દઈને ખરીદી શકતા નથી, જે એક માણસ બીજા માણસને પોતાનું રક્ત આપીને જ મોટું દાન કરી શકે છે। પ્રસૂતિ, થેલેસેમિયા, સિકલ સેલ એનિમિયા જેવા રોગો માટે રક્તની સતત જરૂરિયાત રહે છે અને વધારેમાં વધારે એક્સિડન્ટના અને એવા કેસોમાં પણ રક્તની જરૂરિયાત રહે છે। તો મારી લોકોને અપીલ છે કે તેઓ આગળ આવે અને જેમ બને તેમ વધારે રક્તદાન કરે। 3 મહિને રક્તદાન કરી શકે છે, નવું લોહી બની શકે છે, એનાથી કોઈ પણ જાતનો આપને આડઅસર થતી નથી।